12 વર્ષ વિશ્વાસના, 12 વર્ષ વિકાસના, 12 વર્ષ જનકલ્યાણના અને સાથે જ 12 વર્ષ ભારતના सांस्कृतिक पुनर्जागरणना। भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है। प्रधानमंत्री नरेंद्र मोदीना शासનમાં ભારતે ફરી પોતાના સાંસ્કૃતિક ગૌરવને શોધ્યું છે અને આજે એ જ ભારત વિશ્વને પોતાની આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવી રહ્યું છે। અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પર આસ્થાનો અભૂતપૂર્વ સંગમ સર્જાયો। 15 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રી રામના દર્શન કરી નવા ભારતની દિવ્યતા અનુભવી। મહાકુંભ 2025 આસ્થાનો મહાસંગમ સર્જાયો, જ્યાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભારતીય સંસ્કૃતિની વિરાટતા નિહાળી। કાશી વિશ્વનાથ કોરિડોર આજે માત્ર એક ધામ નથી, પરંતુ સાંસ્કૃતિક ચેતનાનું જીવંત કેન્દ્ર બન્યું છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વ એ ભારતની અતૂટ આસ્થા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણીનો એક ઐતિહાસિક ઉત્સવ ઉજવ્યો। પીએમ મોદી સાહેબનું એક સ્વપ્ન સ્વરૂપ પણ છે। કોરિડોર પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયમ થયો તો યાત્રિકોને પણ અતિશય લાભ મળી રહે, કોઈ પણ વસ્તુમાં એ લોકો અટકી ન શકે એવી સુવિધાઓ એમને આ કોરિડોરના પ્રોજેક્ટ વતી મળી જશે। હવે આધ્યાત્મિક પ્રવાસન માત્ર આસ્થાનો વિષય જ નથી રહ્યો, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ નવી મજબૂતી આપનાર શક્તિ બન્યું છે। આ છે નવા ભારતની ઓળખ, જેમાં વિકાસ પણ છે, વિરાસત પણ। નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ, સંકલ્પ સિદ્ધિના 12 વર્ષ।